નમસ્કાર, મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, માતૃભાષા ભાગવત સપ્તાહના આયોજનના છેલ્લા દિવસે ભાવિકો અત્યારે હાલ તો ભાવ વિભોર થઈ રહ્યા છે અને આ કથાનું રસપાન કરી રહ્યા છે. કેવો રહ્યો તેમનો અનુભવ અને આ 7 દિવસનું જે આયોજન હતું તેમાં દરરોજ આવીને તેમણે કેવો અનુભવ કર્યો અને ભાવ વિભોર થયા તેના કેટલાક પ્રતિભાવ મારી સાથે આપવા માટે તૈયાર છે ભક્તો. આવો જોઈએ તેમણે શું કહ્યું અને તેમની સાથે સીધો જ સંવાદ કરીશું. બેન, શું નામ છે આપનું? મયુરી પચ્ચીગર. મુંબઈ સમાચાર દ્વારા જે આ આયોજન કરાય છે ભાઈશ્રીની સપ્તાહનું, એ આયોજન એટલું સરસ રીતે અને સુંદર રીતે થયું છે કે અમને એકદમ સેટિસ્ફેક્શન છે. અમને બેસવાનું ને બધી રીતે અમને બહુ જ આનંદ આવે છે ને અમે લોકો એ ઘરે જઈને પણ અમને લોકોને આખો દિવસ આ બધું વાગોઈએ છે, એટલો આનંદ થયો છે અમને. ને બહુ સરસ આયોજન છે, સુંદર આયોજન છે. જી, આયોજન તો ખૂબ સુંદર છે, પરંતુ મારી સાથે જે દાદા છે તેમની સાથે વાત કરીશું. ભાઈશ્રીએ કહ્યું કે દરરોજ પોતાના ઘરે ભાગવત વાંચવું, આપનું શું કહેવું છે? વાંચશો? ટાઈમ હોય તો વાંચવા જરૂરી છે. જી, આપના ઘરે ભાગવત સપ્તાહ છે? વાંચો છો? મહાભારત બેવ છે. વાંચો છો? ક્યારેક વાંચીએ, અઠવાડિયે ટાઈમ મળે ત્યારે વાંચી છીએ. એટલે ઘરે જે બાળકો જે છે તે ગુજરાતીમાં વાતચીત કરે છે કે અંગ્રેજીમાં? ગુજરાતીમાં જ કરે છે. કરે છે. હા, ગુજરાતી. અને આ ભાગવત સપ્તાહમાં કેટલા રોજ આવો છો? હા, રોજ આવે. કેવો અનુભવ રહ્યો? સારો અનુભવ છે. સારું બધું આયોજન સારું ગોઠવ્યું. શું નામ છે તમારું? રમણીકભાઈ. સારું આયોજન કર્યું. ભાવિકોનું તો કહેવું છે કે આયોજન ખૂબ સરસ છે. મારી સાથે બીજા બહેન પણ છે, તેમની સાથે આપણે વાત કરીશું. ભાઈશ્રીએ કહેલું હતું કે રોજ ભાગવત સપ્તાહ ઘરે પણ કરવું. ઘરે છે ભાગવત? હા, મારા ઘરે ભાગવત છે અને મેં ભાઈશ્રીની ઘણી બધી સપ્તાહ સાંભળી છે. આજે મેં પર્સનલી જોવાનો બી લાવો મળ્યો. આ કથાના ભૂતોના ભવિષ્યથી આવી કથા કરવી બહુ જ મુશ્કેલ છે, પણ આ લોકો એટલું સરસ આયોજન કર્યું છે. જય શ્રી રામ. પોતાના ઘરે ભાગવત પુરાણ પણ છે અને વાંચે પણ ખરા, તેવી વાત તેમણે કરેલી છે. બીજા મારી સાથે ભાવિક છે, તેમની સાથે વાત કરીશું. બેન, માતૃભાષા ભાગવત સપ્તાહ છે, ભાઈશ્રી ભાગવત સપ્તાહનું રસપાન કરાવી રહ્યા છે. ઘરે તમે કઈ ભાષામાં વાત કરો છો? જી. જી, બીજા એક બહેન છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું નામ છે આપનું અને દરરોજ આવો છો તમે? ડેઈલી આવી છું. જી. અને મને ખૂબ મજા આવી છે અને મહેતા પરિવારને બહુ સારી શુભેચ્છા. અમને ખૂબ મજા આવી છે અને બહુ સારી સગવડ. થેન્ક યુ. મારી સાથે અન્ય ભાવિકો પણ છે. દરેક સાથે અલગ અલગ રીતે આપણે વાત કરીશું. મારી સાથે અન્ય એક બહેન છે. બહેન, આપનું શું નામ છે? પ્રીતિબેન, ભાગવત સપ્તાહમાં આપ આવો છો. ભાઈશ્રીએ જે આપણને સૂચન કર્યું છે તે બરોબર યાદ રાખ્યું કે નહીં? હા, બહુ સરસ, બહુ મજા આવી. જેને બધા સહાયતા કરી છે બધાને ધન્યવાદ. આવી સેવા કરતા ખૂબ ધન્યવાદ. જી. અમે ચીકવાડીમાં રહીએ છીએ. હું રોજ કથા સાંભળું છું, બહુ મજા આવે છે અને ભાઈશ્રીનો પ્રોજેક્ટ સરસ હોય છે. થેન્ક યુ. મારી સાથે હું અમદાવાદથી આવું છું. વંદના મારું નામ છે અને આ સાંભળવા માટે ખાસ ભાઈશ્રીની કથા સાંભળવા અમદાવાદથી આવી છું. તે મારી લાઈફમાં કંઈક ને કંઈક આગળ સારું થાય. જી. વૈષ્ણવ છું અને મને એમ થાય છે કે ના, હું વધારે ને વધારે આગળ જાણી ભગવાન આગળ કોશિશ કરું. સ્પેશિયલ અમદાવાદથી આ કથાનું આયોજન થયું, તમને જાણ કેવી રીતે થઈ? મારી સિસ્ટર અહીંયા બોમ્બે રહે છે. એટલે એમને મને કીધું કે આપણે VIP પાસ આવ્યા છે. માતૃભાષા ભાગવત સપ્તાહના આ આયોજનમાં ભક્તો કહી રહ્યા છે કે પોતાના ઘરે ભાગવત પણ છે, કથામૃતનું રસપાન પણ કરશે અને માતૃભાષા ઉપર જે વાત અહીંયા થઈ રહી છે તેનું ચોક્કસ પાલન કરશે અને પોતાના પરિવારમાં પણ માતૃભાષા સાથે વાતચીત કરવાનું ચૂકશે નહીં. જોતા રહો મુંબઈ સમાચાર. નમસ્કાર.